चलो बाळको આપણે ચેપ્ટર નંબર 19 ની શરૂઆત કરીએ છીએ અને ચેપ્ટર નંબર 19 છે માનવ વિકાસ વિશે માહિતી આપો અથવા માનવ વિકાસ। આ ચેપ્ટરમાં તમારે શું અભ્યાસ કરવાનો છે? ઇકોનોમિક્સ નું બાળકો આ ચેપ્ટર છે। સવાલો ગણતરીના માત્ર 4 થી 5 સવાલો છે, પરંતુ સમજવાના દૃષ્ટિકોણથી આ ચેપ્ટરમાં તમારે ખૂબ મહેનત કરવી પડશે। બીજું, પરીક્ષાના દૃષ્ટિકોણથી બાળકો ચેપ્ટર તમારે ખાસ ક્લિયર કરવાના 4 થી 5 સવાલની અંદર તમારે એક 3 માર્ક્સનો સવાલ અને એક 2 માર્ક્સનો સવાલ આવવાની શક્યતા પૂરેપૂરી હોય છે। આ ઉપરાંત ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પમાં અને એક વાક્યના સવાલ જવાબમાંથી પણ આ ચેપ્ટરમાંથી સવાલ અટેન્ડ થાય છે। એટલે હવે તો બાળકો 15મો અને 16મો ચેપ્ટર નીકળી ગયું છે આ વર્ષમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એટલા માટે। એટલે આ 19મું ચેપ્ટર તમારા માટે ખૂબ મહત્વનું થઈ ગયું છે। ખ્યાલ આવ્યો? માર્કિંગના દૃષ્ટિકોણથી બી અને સમજવાના દૃષ્ટિકોણથી પણ। બાળકો હું તમને ફરી પાછો કહું છું, આ ચેપ્ટરમાં તમારે સમજવાનો આગ્રહ ખૂબ રાખવાનો છે। ખ્યાલ આવ્યો? આગળ જઈએ તો તમારે આ ચેપ્ટરમાં કયા કયા સવાલો તમારે ભણવાના છે। તો પહેલો એક સવાલ છે બાળકો, માનવ વિકાસ વિશે માહિતી આપો। આવો કોઈ દિવસ સવાલ આજ સુધી પૂછાયો નથી, પરંતુ આમાંથી બાળકો જે ટૂંકાક્ષરી છે એ તમને આમાંથી સવાલ આવી શકશે। પછી માનવ વિકાસનો અર્થ તમને 1 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછી શકાય ના 2 માર્ક્સનો સવાલ છે। માનવ વિકાસ થાય आर्थिक विकास થાય એટલે માનવ વિકાસ થાય એ જરૂરી નથી। વિધાનની સમજૂતી આપો। પરીક્ષાના દૃષ્ટિકોણથી બાળકો ખૂબ અગત્યનો સવાલ રહેશે। ખ્યાલ આવ્યો? ત્યાર પછી આગળ જઈએ તો મહત્વનો સવાલ આવશે બાળકો, માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ। માનવ વિકાસ માપવા માટે કયા માપદંડ, કયા નિર્દેશકોને આધાર લેવામાં આવે છે? ખ્યાલ આવ્યો? એમાં 3 નિર્દેશકો છે। સૌથી વધુ વખત બાળકો આ સવાલ પરીક્ષામાં પૂછાય છે। ખ્યાલ આવ્યો? અને આના પછી હજી એક સવાલ છે જે પરીક્ષામાં વારે ઘડીએ બાળકો પૂછાય છે। પછી આગળનો બાળકો સવાલો તરફ જોઈએ તો આ ચેપ્ટરમાં માનવ વિકાસ અહેવાલ છે જે UNDP દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને એમાં કયા દેશનો માનવ વિકાસ કેટલી કક્ષાએ છે, ભારતનો ક્રમ કેટલામો છે। ખ્યાલ આવ્યો? એની આપણે બાળકો ચર્ચા કરીશું। UNDP એ કુલ 188 દેશોનો અભ્યાસ કર્યો છે અને આ 188 દેશોમાંથી કયા દેશની સ્થિતિ ક્યાં છે? દાખલા તરીકે નોર્વે માનવ વિકાસનો સૌથી ઊંચો આંક ધરાવે છે, જ્યારે 188 માં ક્રમ ધરાવે છે નાઇજર। તો ભારતનો ક્રમ કેટલો છે? ચીન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન છે, મલેશિયા છે, અમેરિકા છે, ખ્યાલ આવ્યો? ફ્રાન્સ છે। આ દેશોનો ક્રમ ક્યાં સુધી છે એની માહિતી તમારે આ અહેવાલમાં મેળવવાની હોય। આ તમને અહેવાલમાં જે માહિતી છે તમને વિકલ્પમાં ખાલી જગ્યામાં આવવાની શક્યતા હોય છે। ત્યાર પછી માનવ વિકાસના બાળકો નિર્દેશકો કે બાબતો છે। માનવ વિકાસની બાબતો છે જેમાં 3 બાબતો હોય। એક સ્વાસ્થ્ય છે। ખ્યાલ આવ્યો? કારણ કે માનવ વિકાસ એ આરોગ્ય સાથે સીધી રીતના સંકળાયેલું છે એટલે સ્વાસ્થ્ય। પછી સ્ત્રી પુરુષ સમાનતા જેને લેગિંગ સમાનતા કહેવાય છે, અને એક છે મહિલા સશક્તિકરણ। આ 3 મુદ્દા તમારે ધ્યાન રાખવાના, સ્વાસ્થ્ય, લેગિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ। પછી મહિલા સશક્તિકરણમાં હજી થોડું ડિટેલમાં જવાનું છે। એક મહિલા કલ્યાણકારી યોજનાઓ છે। ખ્યાલ આવ્યો? મહિલા કલ્યાણકારી યોજનાઓ છે અને વેરી મોસ્ટ એમ્પી અભયમ 181 સમજાવો। ખ્યાલ આવ્યો? બહેનો માટે, મહિલાઓ માટે એક સરકાર દ્વારા એક સિસ્ટમ બનાવવામાં આવી છે કે મહિલાઓ કોઈપણ આપત્તિના સમય દરમિયાન 181 નંબર પર ડાયલ કરે તો તેઓ પોતે જે મુસીબતમાં હોય, સમસ્યામાં હોય તો તેમાંથી તે તરત જ પોલીસ તંત્રના મારફત દ્વારા એ સમસ્યા દૂર કરવામાં આવે છે। સરકારની આ ખૂબ સારી પહેલ છે। અવારનવાર તમે રસ્તા પર પણ જતા હશો તો બાળકો એવું બોર્ડિયો મારેલું હશે, અભયમ 181 મહિલા હેલ્પલાઇન 24/7 એટલે 24 કલાક અને સાથે 7 દિવસ, 7 જ દિવસ એટલે નહીં બાળકો, ઓલ ઓવર। ખ્યાલ આવ્યો? ત્યાર પછી આ ચેપ્ટરનો એક છેલ્લો સવાલ રહે છે અને પરીક્ષામાં આ સવાલ ખૂબ અગત્યનો છે કે ગુજરાતમાં મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ।
હું તમને ફરી પાછો કહું બાળકો, જ્યારે ગુજરાત સરકારે જે કંઈ કાર્ય કર્યું છે ને એવા સવાલો તમારે ખાસ અટેન્ડ કરી લેવાના, કારણ કે બોર્ડની અંદર બાળકો 2 થી 3 સવાલ તો હોય જ. આમ ઓલ ઓવર છેલ્લો સવાલ શું છે બાળકો, તો મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છે. આવી ટોટલ બાળકો આપણે 11 થી 12 યોજના વિશે માહિતી મેળવવાની છે, જેમાં સરસ્વતી સાધના યોજના છે, ત્યાર પછી બાળકો સબળા યોજના છે, ચિરંજીવી યોજના, આવી બાળકો વિવિધ યોજના વિશે આપણે માહિતી મેળવવાની છે. ડોન્ટ વરી બાળકો, એમાં તમને ખાલી દોડ બબે લીટીના મુદ્દા જ આપ્યા છે. ત્યારે તો ઓલ ઓવર બાળકો ચેપ્ટર નાનું અમથું છે, પણ પરીક્ષાના દૃષ્ટિકોણથી ને ગુણભારના દૃષ્ટિકોણથી આ ચેપ્ટર આ વર્ષે ખૂબ મહત્વનું રહેશે. ખ્યાલ આવ્યો? 4 થી 5 સવાલ તમે ક્લિયર કરો ને તો તમારા 5 થી 7 માર્ક્સ ક્લિયર થઈ જશે આમાંથી. ઓકે, તો ચાલો જોઈએ માનવ વિકાસ ચેપ્ટર નંબર 19 માનવ વિકાસ. પહેલો જ મુદ્દો બહુ મહત્વનો છે બાળકો. સવાલ છે માનવ વિકાસનો અર્થ અને માનવ વિકાસ વિશે વિગતે નોંધ લખો. તો પરિવર્તન એ સંસારનો નિયમ છે. હા બાળકો, જેમ જેમ સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, તેમ તેમ બાળકો પરિવર્તન આવ્યા રાખે છે. સંસારનો નિયમ શું છે બાળકો? પરિવર્તન. હવે પહેલાના લોકોની લાઈફસ્ટાઈલ જુઓ અને આજના લોકોની લાઈફસ્ટાઈલ જુઓ, બી ચેન્જીસ. ખ્યાલ આવ્યો બાળકો? સંપૂર્ણ પરિવર્તન આવી ગયો છે. અને પહેલા લોકોની લાઈફસ્ટાઈલ ને આજના લોકોની લાઈફસ્ટાઈલ ને હવે પછીના 20 વર્ષ પછીના જે લોકોની લાઈફસ્ટાઈલ રહેશે બાળકો એ તદ્દન અલગ રહેશે. એક સામાન્ય ઉદાહરણ જોઈએ તો તમારા વડીલો છે બાળકો, એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પર એમને માંડ જોવા મળતી હતી. બરાબર, જ્યારે તમને આજે લેડી આપણે કે એલઈડી જોવા મળે છે. આટલો બાળકો પરિવર્તન આવ્યો છે. આ એક સામાન્ય બાબતનો તમને બાળકો ડેમો આપ્યો, ઉદાહરણ આપ્યું. આવી તો કેટલી બાબતો છે બાળકો જેમાં પરિવર્તન જોવા મળે છે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. જન્મેલું બાળક જેમ સમય પસાર થાય તેમ તેની બાળકો વૃદ્ધિ થાય છે અને એક જન્મેલું શિશુ એક પુખ્ત માનવ એટલે બાળકો 18 વર્ષ પૂર્ણ થયા હોય એને પુખ્તતા કહેવાય. મેચ્યોરિટી ઇંગ્લિશમાં એને કહેવાય. બરાબર, તો એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. માનવ આદિ માનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે. પહેલા બાળકો આદિ માનવ એકલો ભટક્યા રાખતો, એને કોઈ સમાજ નહોતો. ખ્યાલ આવ્યો? એને બાળકો કોઈ સ્થાયી જીવન નહોતું. પરંતુ બાળકો આદિ માનવથી શરૂઆત કરીને આજની વાત કરીએ, આ 21મી સદીની વાત કરીએ તો આદિ માનવ અવસ્થામાંથી અત્યારની એક જટિલ સમાજ વ્યવસ્થા રૂપે વિકસિત થયો છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. કારણ કે બાળકો જેમ જેમ સમય પસાર થતા જાય છે તેમ તેમ બાળકો સમાજ વ્યવસ્થામાં પણ અને દેશની અર્થવ્યવસ્થામાં પણ વિભિન્ન સ્વરૂપે બાળકો એમાં બદલાવ થતો જોવા મળે છે, એમાં પરિવર્તન થતો જોવા મળે છે. અહીંયાથી થોડો ટોપિક બદલાય છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફા ખોટનો હિસાબ માંડવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60 થી 70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે. બાળકો અર્થશાસ્ત્ર જેને ઇંગ્લિશમાં બાળકો ઇકોનોમિક્સ કહેવાય. ખ્યાલ આવ્યો? કારણ કે ઇકોનોમિક્સ કે અર્થશાસ્ત્ર, પહેલા તો તમને કહી દઉં ચેપ્ટર નંબર 4 માં અર્થશાસ્ત્ર નો મુદ્દો આવી ગયો છે. અર્થશાસ્ત્ર કૃતિના રચયિતા કોણ છે? તો બાળકો કૌટિલ્ય. કોણ છે? કૌટિલ્ય. અર્થશાસ્ત્ર એ શેની કૃતિ છે? વહીવટી વિજ્ઞાનની. શેની છે? વહીવટી વિજ્ઞાનની. આ બંને સવાલ બોર્ડની અંદર પૂછાઈ ગયા છે. ખ્યાલ ફરી એક વખત, અર્થશાસ્ત્રના રચયિતા કોણ? તો કૌટિલ્ય. અને અર્થશાસ્ત્ર એ શેની કૃતિ છે? તો અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. હવે વિચાર કરો, આ જે શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર, શરૂઆતમાં તે આર્થિક ઉત્પાદન, આવક અને જાવક અને નફા ખોટનો હિસાબ માંડવા માટે શરૂ થયેલું. એનો માત્ર બાળકો એનો જે અભ્યાસ તે સીમિત હતો, માત્ર આવક જાવક અને નફા ખોટ પૂરતું સીમિત હતું. પરંતુ
આજે છેલ્લા 60-70 વર્ષથી બાળકો તે ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યો છે. તો કદાચ તમને એવો સવાલ પૂછાય કે અર્થશાસ્ત્ર આજની સ્થિતિમાં કયા સ્વરૂપે પ્રયોજાય છે? અર્થશાસ્ત્ર આજની સ્થિતિમાં કયા સ્વરૂપે પ્રયોજાય છે? તો અર્થશાસ્ત્ર આજે ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યો છે. વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે. બાળકો વર્લ્ડની અંદર UN સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 193 થી 94 દેશો છે. એટલે આપણે એને એટલા ગણીએ 193 થી 94 દેશો બાળકો વર્લ્ડની અંદર UN માં નોંધાયેલા છે. આના કરતા પણ વધારે છે, ઓછા ને વધારે છે. હવે સમજો, શું આ દરેક દેશોના લોકોનું જીવન ધોરણનું સ્તર, જીવનની ગુણવત્તા, એની લાઈફસ્ટાઈલ એકસરખી હશે? બાળકો શક્ય નથી. કેટલાક લોકોનું જીવન ધોરણનું સ્તર ઊંચું છે, કેટલાક લોકોનું જીવન ધોરણનું સ્તર નીચું છે, કેટલાકનું મધ્યમ કક્ષાનું છે અને કેટલાક આફ્રિકાના દેશોમાં તો બાળકો તમે જુઓ ને તો લોકોનું જીવન ધોરણનું સ્તર ખૂબ જ નીચું ગયું છે. એમને તો બાળકો ખાવાની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં નથી. એટલા માટે કહેવાય છે કે આજે વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં શું જોવા મળે છે? તફાવત. ખ્યાલ સિમિલરિટી નથી બાળકો, એક સરખાપણું જોવા મળતું નથી કે વિશ્વના દરેક દેશના લોકોનું જીવન ધોરણનું સ્તર એક સરખું હોય. ખ્યાલ બાળકો આજે માનવ વિકાસના દૃષ્ટિકોણથી જોઈએ ને તો નોર્વે બાળકો માનવ વિકાસના દૃષ્ટિકોણથી ઉચ્ચ કક્ષાએ છે. ખ્યાલ કારણ કે એવું કહેવાય છે બાળકો કે ત્યાં સૌથી વધારે સુવિધાઓ, સુખ સગવડ, સવલતો, સેવાઓ પ્રાપ્ત થાય છે. ખ્યાલ અને એટલા માટે બાળકો જ્યારે એનાથી બાળકો પછી ધીમે નાઇજર સુધી આવીએ જે 188મો ક્રમ ધરાવે છે માનવ વિકાસમાં, જેને બાળકો ખૂબ જ ઓછી સવલતો પ્રાપ્ત થાય છે. કારણ કે દરેક જેટલી સવલતો, સેવાઓ, સગવડો પ્રાપ્ત થાય એટલો માનવીનો વિકાસ થાય છે. અને એટલા માટે બાળકો કે દેશના દરેક લોકોના જીવન ધોરણમાં શું જોવા મળે છે? તફાવત. એટલું જ નહીં, આજે તો ઘણીવાર દેશના બે વિસ્તારોમાં પણ શું જોવા મળે છે? તફાવત. બાળકો દેશ વચ્ચે તો બાળકો તફાવત હોય છે લોકોના જીવન ધોરણના સ્તરની બાબતમાં, પરંતુ આજે કોઈ એક દેશની અંદર જ બે પ્રદેશો વચ્ચે પણ લોકોના જીવન ધોરણમાં તફાવત જોવા મળે છે. દાખલા તરીકે બાળકો ભારતનું ગરીબ રાજ્ય ગણીએ તો બિહાર છે, ઓરિસ્સા છે. ખ્યાલ જ્યારે બાળકોની તુલનામાં મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, બાળકો કેરળ છે, આવાર પંજાબ છે, વિકસિત છે બાળકો. ત્યાંના લોકોનું જીવન ધોરણનું સ્તર વધારે છે. કારણ કે ત્યાં એટલા ઉદ્યોગ ધંધા નથી, વ્યાપાર નથી, ખેતીનો વિકાસ નથી થયો ને એટલા માટે બાળકો ત્યાંના લોકોનું જીવન ધોરણનું સ્તર કેવું છે? ઓછું. એટલે એક દેશ વિશ્વમાં બાળકો દેશ વચ્ચેનો તફાવત જોવા મળે છે, પણ દેશની અંદર પણ બે રાજ્યો વચ્ચે શું જોવા મળે છે? તફાવત. ઈવન બાળકો હજી ડિટેલમાં જોઈએ ને તો એક જ રાજ્યના અલગ વિસ્તારોમાં પણ તફાવત જોવા મળે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં બાળકો મુંબઈના લોકોનું જીવન ધોરણનું સ્તર ઊંચું છે, જ્યારે મહારાષ્ટ્રનો જ એક વિભાગ છે વિદર્ભ, ત્યાં બાળકો પૂરતી વ્યવસ્થા નથી. તો આવું પણ બની શકે છે. ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વ્યાપાર ધંધાનો સારો વિકાસ થયો છે, પણ બાળકો કચ્છમાં આટલી બધી સગવડો, સવલતો, સેવાઓ નથી. તો ત્યાંના લોકોનું જીવન ધોરણનું સ્તર કેવું ગયું છે? નીચું ગયું છે. એટલા માટે બાળકો આજે માનવ વિકાસની બાબતમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. માનવીની અહીંયાથી મુદ્દો બદલાય છે. માનવીની મૂળભૂત જરૂરિયાતો શું છે? ખ્યાલ બાળકો એક માર્ક્સનો સવાલ પૂછાય, માનવીની મૂળભૂત જરૂરિયાતો શું છે? તો લખવાનું અન્ન, વસ્ત્ર અને આવાસ. શું? અન્ન, વસ્ત્ર અને આવાસ. આ રીતના લખજો. પછી રોટી, કપડા ને મકાન લખી નહીં આવતા, ખોટું નથી. ખ્યાલ પણ લખવાની બાળકો વાક્ય રચના સુવ્યવસ્થિત અને શુદ્ધ હોય ને તો અન્ન, વસ્ત્ર અને આવાસ આપણે એ જ લખવાનું. સાથે બાળકો રોટી, કપડા, મકાન લખો તો ખોટું નથી. બેનો બાળકો સમાનાર્થી એક જ છે, પણ લખતી વખતે બાળકો લખવાનું માનવીની મૂળભૂત જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને આવાસ છે, અને ત્યાર પછી કોઈ પણ માનવી હોય બાળકો પહેલા પોતાની જરૂરિયાત સંતોષે અને
પછી બાળકો બીજી જરૂરિયાતો આવે છે શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન. પછીની બાળકો બીજી જરૂરિયાતો શું આવે? શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન એ પછીની જરૂરિયાતો છે. હવે બાળકો માનવ વિકાસનો અર્થ આમ તમે જોતા હશો બાળકો કે માનવ વિકાસ શબ્દ છે ને અવારનવાર બાળકો રાજકીય નેતાઓ છે, ખ્યાલ આવ્યો? આ રાજકીય નેતાઓ છે કે વિવિધ સંસ્થાઓ છે કે સરકાર છે એના દ્વારા બાળકો આ શબ્દ પ્રયોજાય છે કે માનવીનો વિકાસ નથી થયો, માનવીનો ઉદ્ધાર નથી થયો, લોકોનો વિકાસ નથી થયો. આવો શબ્દ તમે બાળકો અવારનવાર રાજકીય નેતાઓ છે, સરકાર દ્વારા કે વિવિધ સંસ્થાઓ દ્વારા બાળકો આ શબ્દ પ્રયોજાય છે, ખ્યાલ આવ્યો? હવે માનવ વિકાસનો અર્થ જોઈએ તો માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓનો વ્યાપ અને સ્વાતંત્ર્યતાનો વિકાસ તેમજ માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. એટલે આ માનવ વિકાસ અર્થ શું છે બાળકો? તો માનવ વિકાસ અર્થ આ શબ્દ સમૂહમાં પ્રયોજાય છે. આના થકી માનવીનો વિકાસ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, માનવ ક્ષમતાનો વિકાસ, વ્યક્તિની અંદર જે આવડત છે, પુણ્ય છે, હુનર છે, એનો જો વિકાસ થાય તો પોતે આગળ વધી શકે. અને જ્યારે વ્યક્તિ આગળ વિકાસની તક એને મળે તો સ્વાભાવિક છે બાળકો એની જરૂરિયાત સંતોષાય, અને જરૂરિયાત સંતોષાય તો બાળકોનું જીવન ધોરણનું સ્તર કેવું આવે? ઊંચું આવે. એક જ મુદ્દા થકી તમને આ સમજાવવાનો પ્રયત્ન છે. પસંદગીઓનો વ્યાપ, જે જુદા જુદા ક્ષેત્રમાં પોતાનો વિકાસ અને પ્રગતિ કરી શકે એટલા માટે પસંદગીઓનો વ્યાપ. સ્વાતંત્ર્યનો વિકાસ, જ્યાં સુધી બાળકો વ્યક્તિ સ્વતંત્ર ન હોય એનો વિકાસ થઈ શકતો નથી. અને માનવ અધિકારોનો અમલ, માનવીને જે અધિકારો પ્રાપ્ત થયા છે, આપણને 6 અધિકારો પ્રાપ્ત થયા છે: સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને બંધારણીય ઈલાજનો અધિકાર. એ અધિકારો પણ આપણને પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત થવા જોઈએ તો આપણે આપણો વિકાસ સાધી શકાય. હવે કોઈ તમારો શોષણ કરતું હોય અને તમે શોષણના ભોગ બન્યા રાખો તો તમારો વિકાસ શક્ય નથી. પણ આ શોષણનો ભોગ બનતા હો અને એમાંથી મુક્તિ મેળવવા માટે બંધારણીય ઈલાજનો અધિકાર આપણને આપ્યો છે કે જેના દ્વારા કાયદા થકી તમે ન્યાય મેળવી શકો છો. અને ન્યાય મેળવો એટલે બાળકો તમારો વિકાસ થાય છે. ખ્યાલ? તો બાળકો આ રીતના માનવ અધિકારોનો અમલ રૂપે વપરાય છે. બહેનો ભાઈઓ, ચેપ્ટર ખૂબ મહત્વનું છે, સમજવાનો આગ્રહ રાખજો. ખ્યાલ આવ્યો? એવા ટોપિકો બાળકો ચલાવ છું હમણાં એકદમ ક્લિયર વ્યવસ્થિત જ ચલાવવાનો છે. તેમ છતાં જે ડિફિકલ્ટી રહેશે ને તમારે છે અંડરલાઈન કરી રાખવાના છે એવા મુદ્દાઓ. અને સ્કૂલ ખુલે ને એટલે એ મુદ્દા તમે મને કહેજો, હું ફરી પાછો ચલાવીશ. પણ હમણાં તમારે છે ને ખાસ કાળજી રાખીને બાળકો એક વખત ભણી લ્યો. પછી જો આપણે એનું રિવિઝન કરીશું ને એટલે તમને પરફેક્ટ આવડી જશે. પણ હમણાં ભણતી વખતે ખાસ તમે વ્યવસ્થિત ભણી લેજો. બાળકો યુએનડીપી એ માનવ વિકાસનો અર્થ શું આપ્યો છે? આ એક માર્ક્સનો સવાલ પરીક્ષામાં આવી શકશે બાળકો. યુએનડીપી દ્વારા માનવ વિકાસનો અર્થ જણાવો તો લખવાનો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહ એટલે બાળકો પોતાનું જીવન ચલાવવા માટે, જીવન ટકાવી રાખવા માટે. તો ફરી એક વખત બાળકો, માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ એટલે કે ઈચ્છાઓ, આકાંક્ષા એટલે ઈચ્છા, અપેક્ષા. તો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. માનવીનો વિકાસ ક્યારે થાય? જ્યારે માનવીની આકાંક્ષાઓ, ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે. બીજું, જીવન નિર્વાહની સુવિધાઓ વિકસાવવાની પ્રક્રિયા, જીવન ટકાવી રાખવા માટે જે જરૂરિયાતો જોઈએ, સુવિધાઓ જોઈએ, પ્રાપ્ય સવલતો જોઈએ એ બાળકો ધીમે ધીમે વિસ્તરતી જાય તો આપણો વિકાસ થતો જાય, માનવીનો વિકાસ થતો જાય. એટલા માટે બાળકો યુએનડીપી જ કેમ આપ્યું? કારણ કે યુએનડીપી માનવ વિકાસ અહેવાલ રજૂ કરે છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ખ્યાલ આવ્યો? શું બાળકો? યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ યુએનડીપી નું પૂરું નામ છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ કાર્યક્રમ.
ગુજરાતીમાં બોલાય સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ કાર્યક્રમ. ઓકે, ફરી એક વખત, માનવ વિકાસ એટલે યુએનડીપી ના જણાવ્યા મુજબ માનવ વિકાસ એટલે માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિકસાવવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. ઓકે, આવડશે? ચોપડીમાં એનો અર્થ સુવ્યવસ્થિત આપ્યો છે. ત્યાર પછી બાળકો આગળ જોઈએ તો આગળનો સવાલ છે આર્થિક વિકાસ થાય એટલે માનવ વિકાસ થાય એ જરૂરી નથી. સમજાવો. ખૂબ મહત્વનો સવાલ, ખૂબ કાળજીપૂર્વક સમજજો. ડિટેલમાં જઈશું આપણે. બાળકો શું કહે છે? આર્થિક વિકાસ થાય એટલે માનવ વિકાસ થાય એ જરૂરી નથી. સમજાવો. તો કઈ રીતના પહેલા સમજાવવાનું છે? પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ, સર આર્થિક વિકાસ એટલે શું? બાળકો આર્થિક વિકાસ કોને કહેવાય? તો આપણે ચેપ્ટર નંબર 15માં ચેપ્ટરના પહેલા દિવસે બાળકો મેં તમને આર્થિક વિકાસ વિશે વિગતે સમજાવ્યું હતું. હું ફરી પાછું બાળકો તમને આર્થિક વિકાસ વિશે સમજાવું છું. બાળકો આર્થિક વિકાસ ક્યારે થાય? તો આર્થિક વિકાસ ત્યારે થાય જ્યારે બાળકો ઉદ્યોગોની શું થાય? સ્થાપના. ઉદ્યોગોની સ્થાપના થાય તો લોકોને શું મળે? રોજગારી. લોકોને રોજગારી મળે તો લોકોની આવકમાં શું થાય? વધારો. લોકોની આવકમાં વધારો થાય તો એને જીવન ધોરણનું સ્તર કેવું આવે? ઊંચું. જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુ સંતોષાય એટલે જીવન ધોરણનું સ્તર કેવું આવે? ઊંચું. જીવન ધોરણનું સ્તર ઊંચું આવે તો જે દેશના લોકોનું જીવન ધોરણનું સ્તર ઊંચું આવે એ દેશના લોકોની માથાદીઠ આવકમાં શું થાય? વધારો. અને માથાદીઠ આવકમાં વધારો થાય એ દેશનો શું થાય? આર્થિક વિકાસ. ખ્યાલ આવ્યો? તો બાળકો એ આર્થિક વિકાસ થાય કઈ રીતના? તો આર્થિક વિકાસ ત્યારે થાય જ્યારે દેશમાં વધુને વધુ ઉદ્યોગોની શું થાય? સ્થાપના. વધુને વધુ ઉદ્યોગોની સ્થાપના થાય તો રોજગારીનું નિર્માણ થાય, લોકોને રોજગારી મળે, લોકોને રોજગારી મળતા લોકોની આવકમાં વધારો થાય, લોકોની આવકમાં વધારો થતા તેઓ પોતાની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સંતોષે, જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સંતોષાય તો જીવન ધોરણનું સ્તર કેવું આવે? ઊંચું આવે. જીવન ધોરણનું સ્તર ઊંચું આવે તો એની દેશની માથાદીઠ આવકમાં શું થાય? વધારો. અને દેશની માથાદીઠ આવકમાં વધારો થાય તો શું થાય છે? આર્થિક વિકાસ. સર તો માથાદીઠ આવક એટલે શું? તો બાળકો માથાદીઠ આવક કોને કહેવાય? અહીંયા લખું છું બાળકો માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે બાળકો દેશની કે રાષ્ટ્રની કુલ આવકને દેશની કે રાષ્ટ્રની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો તેને માથાદીઠ આવક કહે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ રીતના પહેલા તો આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ આને કહેવાય ઉદ્યોગોની સ્થાપના, રોજગારીમાં વધારો, આવકમાં વધારો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સંતોષાય વધારે, જીવન ધોરણનું સ્તર વધારે ઊંચું આવે અને બાળકો માથાદીઠ આવક વધે અને દેશનો શું થાય? આર્થિક વિકાસ. પણ એવું કહે છે કે આ થાય ને એટલે આર્થિક વિકાસ થાય ને તો માનવ વિકાસ થાય એ જરૂરી નથી. સમજાવો કેમ? એટલે કહો છો તમે કે આર્થિક વિકાસ થઈ ગયો, માથાદીઠ આવકમાં વધારો થઈ ગયો એટલે શું લોકોનો વિકાસ થઈ ગયો? શું એવું છે? નહીં બાળકો, શક્ય નથી. ખ્યાલ આવ્યો? 1951 માં બાળકો ઉદાહરણ તરીકે ભણીએ. ઉદાહરણ તરીકે 1951 માં ભારતના લોકોની માથાદીઠ આવક 256 રૂપિયાથી 260 રૂપિયા સુધી હતી, જે આજે 16500 રૂપિયા છે. ખ્યાલ આવ્યો? એટલે બાળકો આપણી માથાદીઠ આવકમાં શું થયો? વધારો. કેટલો ઘણો વધારો થયો વિચારવા જેવું છે. ખ્યાલ આવ્યો? 1951 થી માંડીને 70 વર્ષના સમયગાળામાં કેટલોય ઘણો બાળકો વધારો થયો. ખ્યાલ આવ્યો? 16500 ની બાળકો માથાદીઠ આવક છે તો સ્વાભાવિક છે 251 થી 60 ની વચ્ચે જે બાળકો આપણી આવક હતી એનામાં તો ઘણો વધારો થયો. શું પણ લોકોની સ્થિતિમાં સુધારો થયો? આજે પણ ભારતમાં ગરીબી યથાવત છે. આજે પણ ભારતમાં બાળકો 30% લોકો એવા છે કે જેને માત્ર એક ટાઈમ ખાવાનું મળે છે, બીજા ટાઈમની તો અપેક્ષા પણ નથી રહેતી. તો શું બાળકો માથાદીઠ આવકમાં વધારો થયો પણ શું માનવ વિકાસમાં વધારો થયો? નથી થયો. એટલા માટે બાળકો આ વિધાન છે કે આર્થિક વિકાસ થાય ને તો માનવ વિકાસ થાય જરૂરી નથી. ખ્યાલ આવ્યો? હવે જો ચર્ચા કરીએ ને
માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. કારણ કે બાળકો આમાં સૌથી પહેલા ટાર્ગેટ અને મહત્વ કોને આપ્યું છે બાળકો? માનવને. માનવ વિકાસમાં વિકાસ કોનો કરવાનો છે? માનવનો. એટલા માટે બાળકો માનવ વિકાસમાં માનવી હ્યુમન એ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. બાળકો બહુ મસ્ત વિચાર છે. માનવ વિકાસનો ઉદ્દેશ કોઈ એક વર્ગ, સમૂહ કે જૂથ માટે નથી, પરંતુ એવરી મેન દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેનાથી દરેક વ્યક્તિ પોતાનો સર્વતોમુખી વિકાસ સાધી શકે. સર્વતોમુખી વિકાસ એટલે બાળકો આર્થિક, રાજકીય, સામાજિક, વહીવટી, ખ્યાલ સાંસ્કૃતિક આવા દ્રષ્ટિકોણથી બાળકો દરેક વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે તો જ માનવ વિકાસ શક્ય બને છે. અને એટલા માટે બાળકો દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર, પોતાની આવડત અનુસાર, પોતાની કૌશલ્ય અને બાળકો હુનર અનુસાર એક સાર્થક, એક સારું અને સર્જનાત્મક જીવન જીવી શકે. વ્યક્તિ સારું અને સર્જનાત્મક જીવન ક્યારે જીવી શકે? જ્યારે એને પોતાના અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ ફિલ્ડમાં પોતાનો વિકાસ કરવાની એને તક પ્રાપ્ત થાય. શરૂઆતમાં હવે બાળકો જોજો, શરૂઆતમાં શું દ્રષ્ટિકોણ હતો? શરૂઆતમાં બાળકો વિકાસનો દૃષ્ટિકોણ કેવો હતો? શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. એટલે કે બાળકો શરૂઆતમાં માનવ વિકાસનો દૃષ્ટિકોણ કેવો હતો? કે જે દેશનો આર્થિક વિકાસ થાય, જે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય, તે દેશનો શું થાય? આર્થિક વિકાસ. અને જે દેશનો આર્થિક વિકાસ થાય એ દેશનો શું થાય? માનવ વિકાસ. સમજો. ફરી એક વખત કહો કે શરૂઆતમાં આર્થિક વિકાસને જ શું ગણી લેવામાં આવતો? માનવ વિકાસ. એટલે જે દેશનો આર્થિક વિકાસ થાય, શોર્ટ એન્ડ સ્વીટ, જે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય, જે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય એ દેશનો આર્થિક વિકાસ થાય. અને એ દેશનો આર્થિક વિકાસ થાય એ જ દેશનો માનવ વિકાસ પણ થાય. એવી પહેલાની વિચારસરણી હતી, પણ ખરેખર એ શક્ય નથી. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો, જેથી દરેક દેશ માથાદીઠ આવક વધુ, તે દેશનો માનવ વિકાસ વધારે, એ જ માપદંડ ગણાતો. અને એટલા માટે બાળકો તે સમય દરમિયાન જે દેશની માથાદીઠ આવક વધુ, તે જ દેશનો માનવ વિકાસ વધારે, એ જ માપદંડ ગણાતો. પરંતુ બાળકો આ માપદંડ યોગ્ય નથી. મેં તમને હમણાં કીધું, ભારતની વાત કરીએ 1951 માં બાળકો 256 થી 60 રૂપિયા સુધી આપણી આવક હતી. આજે 2020 માં બાળકો, જો કે 2020 પણ નહીં બાળકો, આપણે છેલ્લે જે ચોપડીમાં માહિતી આપી છે એ ઘણા પહેલાની છે. તો 16500 આપણી આવક છે. 256 થી 60 થી માંડીને બાળકો 16500 થી આપણી આવક. અરે ધરખમ વધારો થયો માથાદીઠ આવકમાં, પણ શું લોકોના જીવન ધોરણમાં સુધારો થયો? લોકોની લાઈફસ્ટાઈલમાં પરિવર્તન આવ્યું? દેશની ગરીબીમાં ઘટાડો થયો? નથી થયો બાળકો. એટલા માટે કહેવાય કે માથાદીઠ આવકમાં વધારો થાય ને તો માનવ વિકાસમાં સુધારો થાય તો જરૂરી નથી, જો આપણો સવાલનો ટાઇટલ છે. એટલે બાળકો માથાદીઠ આવક તે દેશનો માનવ વિકાસ વધારે એ માપદંડ ગણાતો, પણ બાળકો યોગ્ય નહીં. પણ એટલા માટે શું કરતા લોકો, દેશ શું કરતા કે માથાદીઠ આવક વધારવા માટે, જેના લીધે દરેક દેશ તેની જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્શન, શું બાળકો? ગ્રોસ નેશનલ પ્રોડક્શન એટલે બાળકો કુલ રાષ્ટ્રીય પેદાશ. ખ્યાલ આવ્યો? શું બાળકો? કુલ રાષ્ટ્રીય પેદાશ, એના પર જ બાળકો ધ્યાન કેન્દ્રિત કરતા. કારણ કે બાળકો જેમ પેદાશમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય, એમ આવકમાં વધારો થાય. અને આવકમાં વધારો થાય તો માથાદીઠ આવકમાં શું થાય? વધારો. અને માથાદીઠ આવકમાં વધારો થાય તો દેશનો શું થાય? આર્થિક વિકાસ. અને દેશનો આર્થિક વિકાસ થાય તો માનવીનો શું થાય? વિકાસ. પણ આર્થિક વિકાસ થાય
તો માનવીનો વિકાસ થયો જરૂરી નથી. માત્ર આવકમાં વધારો થયો પણ લોકોના જીવન ધોરણમાં સુધારો ન થયો, આને માનવ વિકાસ કહી શકાય નહીં. ધ્યાન કેન્દ્રિત કર્યું આર્થિક વિકાસ થવા છતાં આજે બાળકો 1951 થી માંડીને આજે 2020 ની વાત કરીએ તો ભારતની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. ખ્યાલ આવ્યો? બધા ક્ષેત્રોમાં બાળકો વ્યાપાર, ઉદ્યોગ, ધંધા ક્ષેત્રમાં ભારતે બાળકો અવ્વલતા પ્રાપ્ત કરી છે. બીજા દેશોની તુલનામાં આજના સાથે આઝાદ થયેલા બાળકો ઇન્ડોનેશિયા છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, બર્મા છે. ખ્યાલ આવ્યો? આ દેશો બાળકો આપણી સાથે આઝાદ થયા પણ એની તુલનામાં આપણે ઘણા આગળ નીકળી ગયા છે. આપણા માટે ગર્વ કરવા જેવી બાબત છે. પણ આજે પણ વાત કરીએ દેશનો આર્થિક વિકાસ થયો છે, પરંતુ બાળકો દેશના જે લોકો છે, દેશની અંદર જે રહેલા લોકો છે એનો પૂરતો વિકાસ થયો નથી. એક બાજુ ભારતનો આર્થિક વિકાસ થયો છે પણ લોકોના જીવન ધોરણમાં કે સુખાકારીમાં કોઈ વ્યાપક સુધારો કે અસર ના થઈ. આજે પણ આપણા દેશમાં 30% લોકો બાળકો ગરીબ છે. ખ્યાલ આવ્યો? 30% લોકો આપણા ગરીબ છે, જેને બાળકો પૂરતું ખાવાનું મળતું નથી. દેશના કેટલાય લોકો પાસે બાળકો આજે રહેવા માટે ઘર નથી. તમે બાળકો ક્યારેય બહાર નીકળો ને તો તમને ખ્યાલ આવે કે રાત્રે ફૂટપાથ પર કેટલાય લોકો બાળકો એમને ફૂટપાથ પર સૂતા હોય છે. આપણા દેશની બાળકો કરુણ સ્થિતિ છે. એક બાજુ કહીએ છીએ કે વિકાસ થયો છે અને બીજી બાજુ કહીએ છીએ કે આપણા દેશની આવી લાચારી પણ છે. અને એટલા માટે કહેવાય કે આર્થિક વિકાસ થાય એ માનવ વિકાસ થાય જરૂરી નથી. આમ આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ શકે નહીં. 2 માર્ક્સનો વેરી મોસ્ટ ટાઈમ પે વિદ્યાર્થી છે, બાળકો કાળજી રાખજો. હવે આ 1 માર્ક્સનો સવાલ પરીક્ષામાં ખાસ અંડરલાઈન કરી રાખજો. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો કયા કયા છે? તો માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વનો સવાલ. બાળકો અહીંયાથી મુદ્દો પૂરો થઈ ગયો. હવે આ અલગ છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો કયા? કાળજી રાખજો, પરીક્ષામાં આવે એવો સવાલ છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. કયા 4 મુદ્દા છે? સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. ઓકે, તો બાળકો આજે આટલું જ ભણીએ છીએ. બરાબર, આવતીકાલે નવા સવાલ સાથે મળીશું. બીજું, હવે એપ્લિકેશનમાં તમારે હોમવર્ક આવે છે. બરાબર, એ એપ્લિકેશનમાં હોમવર્ક તો તમારે લખવાનું જ, કારણ કે હવે અમને ખબર પડી જાય છે કેટલા બાળકો હોમવર્ક કરે છે. બહેનો ભાઈઓ ખાસ કાળજી રાખજો. એપ્લિકેશનના માધ્યમ દ્વારા અમને ખબર પડી જાય છે કે કોનું હોમવર્ક આવે છે અને કોનું હોમવર્ક આવતો નથી. ખ્યાલ આવ્યો? પણ એસએસ માં જેટલું દરરોજ ચાલે એટલું તમારે ટેક્સ્ટ બુક માંથી લખી જ નાખવાનું. બરાબર, હું એપ્લિકેશનમાં હોમવર્ક તો મૂકીશ જ, સાથે સાથે બાળકો દરરોજનું જેટલું ચાલે એટલું એક વખત ફરજિયાત તમારે લખી નાખવાનું છે. ઓકે.